હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે સમતલ પર અમુક ક્વેશ્ચન જોયા હતા. આજના લેક્ચરમાં આપણે બે સમતલ વચ્ચેનો ખૂણો આનાથી સ્ટાર્ટ કરીએ. એંગલ બિટવીન ટુ પ્લેન. ઓકે, એટલે રકમમાં તમને બે સમતલ આપેલા હશે. જે રીતે બે રેખા વચ્ચેનો ખૂણો મેળવવા માટે આપણે દિશાની જરૂર પડે છે, તે જ રીતે બે સમતલ વચ્ચેનો ખૂણો મેળવવા માટે આપણે બંને સમતલના અભિલંબની જરૂર પડશે. ધારો કે તમને સમતલ આપેલા છે આ રીતે, r બાર ડોટ n1 બાર ઇક્વલ્સ ટુ d1. આ પહેલું સમતલ છે, π1. બીજું સમતલ આ રીતે આપેલું છે, r બાર ડોટ n2 બાર ઇક્વલ્સ ટુ d2. ઓકે, અથવા તમને સમતલ આ સ્વરૂપમાં આપે, a1x પ્લસ b1y પ્લસ c1z પ્લસ d1, અને અહીંયા આપે a1x b1y a2x b2y c2z પ્લસ d2. કોઈ પણ સ્વરૂપમાં સમતલ આપે, ખૂણો મેળવવા માટે અભિલંબ મેળવી લેવાના. જેમ કે અહીંયા અભિલંબ n1 બાર છે, અહીંયા અભિલંબ n2 બાર છે, તો n1 બાર થશે a1 b1 c1, n2 બાર થશે a2 b2 c2. ઓકે, અને ખૂણો આ રીતે વ્યાખ્યાયિત થશે, cos આલ્ફા ઇક્વલ્સ ટુ બે સમતલ વચ્ચેનો ખૂણો એટલે એના બે અભિલંબ વચ્ચેનો ખૂણો, અને અભિલંબ એક પ્રકારની રેખા જ હશે. એટલે cos આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં n1 બાર ડોટ n2 બાર અપોન મોડ n1 બાર મોડ n2 બાર. ઓકે, અને આ જે ખૂણો હશે તે 0 થી π/2 માં હશે, 0 થી π/2 માં હશે. આમાં તમે કહી શકો n1 બાર અહીંયા d1 ની જગ્યાએ આ રીતે લખી દો. d1 શેનાથી બનતું હતું? a બાર ડોટ n1 બારથી. પહેલા સમતલ પરનું બિંદુ હતું, અને અહીંયા બીજા સમતલ પરનું બિંદુ આપણે b બાર ધારી લઈએ, b બાર ડોટ n2 બાર. ઓકે, જો અહીંયા n1 બાર ડોટ n2 બાર બરાબર 0, આનો અર્થ એમ થશે કે અભિલંબ લંબ થશે એકબીજાને. એટલે બંને સમતલ પરસ્પર લંબ થશે. એટલે આલ્ફા π/2 થઈ જશે. સેકન્ડ, n1 બાર ક્રોસ n2 બાર બરાબર 0 બાર, તો સમતલ સમાંતર અથવા સંપાતી થશે. હવે ક્યારે સમાંતર અને ક્યારે સંપાતી? તો કે જો સંપાતી હોય ને તો સમતલમાંથી કોમન કાઢો ને એટલે બીજું સમતલ બની જાય. ટૂંકમાં એના ગુણોત્તર સરખા હોય. જ્યારે સમાંતર હોય ત્યારે XYZના સહગુણકો સરખા હોય, XYZના સહગુણકોનો ગુણોત્તર સરખો હોય, પણ અચળ પદનો ગુણોત્તર અલગ હોય. સમાંતરમાં XYZના સહગુણકોનો ગુણોત્તર સરખો પણ અચળ પદનો ગુણોત્તર અલગ, જ્યારે આમાં બધાનો ગુણોત્તર સંપાતીમાં સરખો થાય. ઓકે, આ રીતે તમે અલગ કરી શકો. આ જે ખૂણો હતો તે બે સમતલ વચ્ચેનો ખૂણો હતો. હવે આપણે ચર્ચા કરીએ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો, એંગલ બિટવીન સ્ટ્રેટ લાઇન એન્ડ પ્લેન. એટલે રકમમાં એક રેખા આપશે. રેખા ધારો કે આ રીતે આપેલી છે તમને, r બાર ઇક્વલ્સ ટુ a બાર પ્લસ kl બાર, અને સમતલ આ રીતે આપેલું છે, પાઈ r બાર ડોટ n બાર
બી બાર ડોટ એન બાર. એટલે સમીકરણ ઉપરથી અમુક અંદાજો તમને આવવો જોઈએ. જુઓ, રેખા પરનું બિંદુ એ બાર છે, દિશા એલ બાર છે. પછી સમતલ પરનું બિંદુ બી બાર છે અને સમતલના અભિલંબની દિશા એન બાર છે. તો આ બે વચ્ચેના ખૂણાનું સૂત્ર થશે સાઇન આલ્ફા ઇક્વલ્સ ટુ રેખાની દિશા લેવાની અને અભિલંબ લેવાનો, મોડ એલ બાર મોડ એન બાર. અને અહીંયા પણ આલ્ફા 0 અને π/2 વચ્ચે. પણ અહીંયા એલ બાર ક્રોસ એન બાર બરાબર 0 બાર, એલ બાર ક્રોસ એન બાર બરાબર 0 બાર ક્યારે થાય? જુઓ, આ કન્ડિશનમાં થાય. આ નોર્મલ છે અને આ રેખા છે. દેખાય? બંને પેરેલલ થઈ ગયા અથવા સંપાતી થઈ જાય તો આ 0 બાર થાય. નોર્મલ, અભિલંબ અને રેખા સમાંતર. આ કેસમાં અભિલંબ અને રેખા સમાંતર અથવા સંપાતી થશે, પણ રેખા અને સમતલ લંબ થશે. જુઓ, કારણ કે અભિલંબ પોતે સમતલને લંબ છે. તો અહીંયા તમે એમ કહી શકો રેખા અને સમતલ લંબ છે. ઓકે, એટલે આલ્ફા અહીંયા આવી જાય π/2. સેકન્ડ કેસ તમારો આ રીતે થશે કે એલ બાર ડોટ એન બાર બરાબર 0, એલ બાર ડોટ એન બાર બરાબર 0. એટલે આ રીતનું થશે. એન બાર અને એલ બાર અહીંયા ક્યાંક હશે. જુઓ, દેખાય? બંને લંબ થયા. અભિલંબ અને રેખા લંબ, પણ સમતલ અને રેખા સમાંતર થશે. તો અહીંયા એમ થશે કે રેખા અને સમતલ સમાંતર છે, સમાંતર અથવા સંપાતી. એટલે કે રેખા એ ક્યાં આવેલી છે? સમતલમાં આવેલી છે, સમતલમાં આવેલી છે. હવે તમે આ અલગ કઈ રીતે કરશો? જો આની અંદર બે કેસ આવે, એક સમાંતર અને એક રેખા એ સમતલમાં આવેલી છે. જો આ રેખા અહીંયા સમતલમાં હોય તો પણ આ ડોટ પ્રોડક્ટ 0 જ થાય. તો અલગ કરવા તમારે શું કરવાનું? રેખા પરનું બિંદુ સમતલમાં મૂકી દેવાનું. રેખાનું બિંદુ જો સમતલનું સમાધાન કરે, અહીંયા કાઉન્સમાં લખી રાખજો, રેખા પરનું બિંદુ સમતલના સમીકરણનું સમાધાન કરે તો રેખા એ આ કેસમાં, પર્ટિક્યુલર આ કેસમાં રેખા એ સમતલમાં આવેલી છે. ઓકે, એક પ્રશ્ન કરીએ આપણે આ ટાઈપનો જ તે. બાકી ખૂણો મેળવતા જ તમને આવડશે, ખૂણા મેળવવામાં કંઈ નથી. સૂત્ર મૂકી દો, દિશા અને અભિલંબ મૂકી દો. આપણે એક પ્રશ્ન કરીએ. ચલો, એક રેખા આપેલી છે r બાર ઇક્વલ્સ ટુ 1 2 -3 1 2 -3 પ્લસ k ઇન્ટુ 4 -3 2 4 -3 2. અને બીજું એક સમતલ આપેલું છે. સમતલ આ રીતે આપેલું છે પાઈ 3x પ્લસ 2y માઇનસ 3z ઇક્વલ્સ ટુ 5. ઓકે, આ રીતે સમતલ આપેલું છે અને એમ કીધું છે બંને વચ્ચેનો ખૂણો મેળવો. ચલો, તો રેખા પરનું બિંદુ એ બાર કેટલું છે? એ બાર 1 2 -3 1 2 -3. રેખાની દિશા શું છે? એલ બાર 4 -3 2 4 -3 2. ઓકે, એન બાર શું થશે? અભિલંબ. અભિલંબ એટલે XYZ ના સહગુણક 3 2 -3 3 2 -3 થશે આ રીતે. ચલો, હવે અહીંયા બંનેનો ડોટ પ્રોડક્ટ મૂકો. ખૂણો મેળવવા માટે જુઓ, રેખા અને સમતલ માટે આ સૂત્ર, એટલે પહેલાં ડોટ પ્રોડક્ટ જોશે. એલ બાર ડોટ એન બાર, એલ બાર ડોટ એન બાર એટલે 4 -3 2 ડોટ 3 2 -3. અહીંયા 12 -6 0. ઓકે, એલ બાર ડોટ એન બાર 0 આવે છે તો બે શક્યતા, કાં તો રેખા અને સમતલ સમાંતર હશે અથવા તો રેખા એ સમતલમાં આવેલી હશે. હવે એ અલગ કઈ રીતે કરવાનું? અહીંયા બે શક્યતા આવશે
કાં તો સમાંતર રેખા અને સમતલ. બંને કેસમાં આલ્ફા તો 0 જ થશે, બંને કેસમાં ખૂણો તો 0 જ થશે. પણ આપણે ડિસાઇડ કરીએ કે સમાંતર છે કે રેખા સમતલમાં આવેલી છે. સમાંતર અથવા તો અહીંયા શું થશે, રેખા એ ક્યાં આવેલી છે, સમતલમાં આવેલી છે, સમતલમાં આવેલી છે, રેખા એ સમતલમાં આવેલી છે. ચલો એના માટે મેં શું કીધું હતું, રેખા પરનું બિંદુ સમતલના સમીકરણમાં મૂકી દેવાનું. તો સમતલનું સમીકરણ a બાર ઇક્વલ્સ ટુ 1 2 માઇનસ 3 1 2 માઇનસ 3 3x પ્લસ 2y માઇનસ 3z આમાં મૂકો તો 3 પ્લસ 4 પ્લસ 9. હવે આ જે છે એ કેટલું થવું જોઈએ, 5 થાય તો સમાધાન કરે, પણ આ 5 થતું નથી. માટે જો સમાધાન થાત તો રેખા એ સમતલમાં હોત, પણ અહીંયા તો સમાધાન નથી થતું. માટે અહીં રેખા અને સમતલ સમાંતર છે, રેખા અને સમતલ સમાંતર છે. ખ્યાલ આવ્યો? તમને ખાલી ખૂણો મેળવવાનું જ પૂછશે. આ થોડો વધારે કોમ્પ્લિકેટેડ હતો, થોડું વધારે નહીં. ચલો એક ક્વેશ્ચન તમે કરો. અહીંયા હું લખી દઉં છું, x માઇનસ 2/2 y માઇનસ 2/-3 z માઇનસ 1/2 અને 2x પ્લસ y માઇનસ 3z પ્લસ 4 ઇક્વલ્સ ટુ 0 વચ્ચેનો ખૂણો મેળવો. ઓકે, રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો મેળવવાનો છે તો આ સૂત્ર ઉપયોગમાં આવશે. ચલો L બાર એટલે 2 માઇનસ 3 2, N બાર એટલે 2 1 માઇનસ 3. ઓકે, આ કોપી કરો ને પ્રશ્ન ટ્રાય કરો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. નેક્સ્ટ થિયરી જોઈએ આપણે. બિંદુનું સમતલથી લંબ અંતર, બિંદુનું સમતલથી લંબ અંતર. ઓકે, જે રીતે બિંદુનું રેખાથી લંબ અંતર હતું તે જ ટાઈપનું સૂત્ર હશે. જેમ કે અહીંયા બિંદુ આપેલું છે a બાર અને અહીંયા સમતલ આપેલું છે આ રીતે, આ લંબ અંતર છે. ઓકે, આ સમતલ આપેલું છે r બાર ડોટ n બાર ઇક્વલ્સ ટુ d. ઓકે, અથવા બિંદુ આ રીતે આપે x1 y1 z1 x1 y1 z1 અને સમતલ આ રીતે પણ આપે ax પ્લસ by પ્લસ cz પ્લસ d, આ રીતે પણ આપે. તો રેખામાં આપણે શું કરતા, બિંદુ સમતલમાં મૂકી દેતા. તો અહીંયા સૂત્ર આ રીતે થાય. બિંદુને જો આ સૂત્રમાં મૂકો તો આ રીતે થશે a બાર ડોટ n બાર માઇનસ d. બિંદુ સમતલના સમીકરણમાં મૂકી દીધું, છેદમાં અભિલંબ નો માનાંક. અથવા આ રીતે કાર્ટેશિયન સ્વરૂપમાં આ રીતે થાય ax પ્લસ by પ્લસ cz, ax પ્લસ by પ્લસ cz. આ બિંદુ અહીંયા મૂકવાનું એટલે ax1 by1 cz1 પ્લસ d. બિંદુ સમતલના સમીકરણમાં છેદમાં મોડ n બાર એટલે abc અહીંયા n બાર થશે તો અહીંયા થશે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર.
હવે તો જો તમને ઉગમ બિંદુથી અંતર પૂછે, આ સમતલનું ઉગમ બિંદુથી લંબ અંતર પૂછે તો અલગ સૂત્ર નથી લખતા, અહીંયા x1 y1 z1 ની જગ્યાએ ઉગમ બિંદુ મૂકી દેવાનું. ઉગમ બિંદુ મૂકી દો તો ઉપર ખાલી માનાંક d જ વધે. ખ્યાલ આવ્યો? ચલો પછી બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર. બે સમતલ સમાંતર હોય તો XYZ ના સહગુણક સરખા હોય, XYZ ના સહગુણકો સરખા હોય, અચળ પદ અલગ હોય, AX પ્લસ BY પ્લસ CZ પ્લસ D2. ઓકે, કાં તો બંને આ બાજુ હોવા જોઈએ અચળ પદ, કાં તો બંને જમણી બાજુ હોવા જોઈએ. તો અહીંયા લંબ અંતરનું સૂત્ર થશે માનાંકમાં D1 માઇનસ D2 અપોન રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર, XYZ ના સહગુણકોના વર્ગોનો સરવાળો. ઓકે, અહીંયા ઉગમ બિંદુથી લંબ અંતર શું કીધું? આટલું નીકળી જાય, અહીંયા ઉગમ બિંદુ મૂકી દો એટલે અંશમાં ખાલી માનાંક d જ વધશે. એક ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન આ રીતે આપેલો છે. ચલો, π1 આપેલું છે 12x માઇનસ 6y, 12x માઇનસ 6y પ્લસ 4z માઇનસ 21 ઇક્વલ્સ ટુ 0. પહેલું સમતલ છે. બીજું સમતલ આ રીતે આપેલું છે 6x માઇનસ 3y પ્લસ 2z માઇનસ 1 ઇક્વલ્સ ટુ 0. વચ્ચેનું લંબ અંતર મેળવો. તો આ બંને સમતલ સમાંતર જ છે કારણ કે અહીંયા ગુણોત્તર સરખો થાય છે. પણ આપણે પહેલાં શું કરવાનું? સમાંતર બનાવવાના, XYZ ના સહગુણકો સરખા કરી દેવાના. જેમ કે π2 ને ફરીથી લખો 2 વડે ગુણીને 12x માઇનસ 6y પ્લસ 4z. કાં તો આને 2 વડે ગુણી દેવાનું અથવા આને 2 વડે ભાગી દેવાનું. -2 ઇક્વલ્સ ટુ 0. હવે અહીંયા તમે જુઓ a બરાબર ABC નોર્મલ શું થશે? અહીંયા નોર્મલ ABC 12 માઇનસ 6 4. ઓકે, D1 થશે -21, D2 થશે -2. તો લંબ અંતરનું સૂત્ર બંને આ બાજુ જ છે અચળ પદ, માનાંકમાં D1 માઇનસ D2 ના છેદમાં રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર. તો માનાંકમાં -21 પ્લસ 2 ના છેદમાં રૂટ 144 પ્લસ 36 પ્લસ 16. ઓકે, તો P ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા તમારો આન્સર આવશે 19 ના છેદમાં અહીંયા આ થઈ જશે 160 અને 160, 144 ને 36 એટલે 160, 196 રૂટ 196. તો 19 ના છેદમાં 14. ચેક કરી લેજો. ઓકે, આ રીતે લંબ અંતર મેળવવાનું, XYZ ના સહગુણક સરખા કરી દેવાના. ઓકે, નેક્સ્ટ થિયરી જોઈએ. સમતલનું એક સ્વરૂપ છે દ્વિક કોસાઇન અને લંબ અંતરનું સ્વરૂપ છે સમતલનું. હવે આપણે એની ચર્ચા કરીએ. દ્વિક કોસાઇન અને લંબ અંતરનું સ્વરૂપ છે એટલે કે x cos આલ્ફા, y cos બીટા, z cos ગામા બરાબર p. હવે આ જે છે તે અભિલંબ નથી, એકમ અભિલંબ છે. કેવો અભિલંબ છે? એકમ અભિલંબ. cos આલ્ફા, cos બીટા, cos ગામા એ દ્વિક કોસાઇન છે. દ્વિક કોસાઇન હંમેશા એકમ અભિલંબ જ હોય. તો અહીંયા આપણે એમ લખી શકીએ cos આલ્ફા, cos બીટા, cos ગામા આ એકમ અભિલંબ છે અથવા દ્વિક કોસાઇન છે? એકમ અભિલંબ છે. તમને ખૂણા આપી દે તો અહીંયા મૂકી દેવાના. અને P શું છે? તો કે સમતલનું ઉગમ બિંદુથી અંતર. ઘણી વખત તમને આલ્ફા બીટા ગામા આપી દે 45 45,
અને 90 એ રીતે આપી દે અને ઉગમ બિંદુથી અંતર આપી દે, ડાયરેક્ટ આ સૂત્ર વાપરવાનું. ઓકે, એક રિવર્સ ક્વેશ્ચન જોઈએ કે નોર્મલ સમતલને આ સ્વરૂપમાં કઈ રીતે લાવી શકાય. નોર્મલ સમતલને આ સ્વરૂપમાં કઈ રીતે લાવી શકાય. ચલો, આ રીતે એક ક્વેશ્ચન આપેલો છે 2x માઇનસ 3y પ્લસ 6z પ્લસ 14 ઇક્વલ્સ ટુ 0 ને દ્વિક કોસાઇન સ્વરૂપમાં ફેરવો. લખો, ને દ્વિક કોસાઇન સ્વરૂપમાં ફેરવી p અને cos આલ્ફા cos બીટા cos ગામા મેળવો. તો સૌ પ્રથમ આને કમ્પેરિઝન કરવા માટે અચળ પદ સામે લઈ જવાનું. જુઓ, 2x માઇનસ 3y પ્લસ 6z માઇનસ 14 કમ્પેરિઝન કરવા માટે. પણ હવે વિચારો, p શું છે? અંતર છે, અને અંતર ક્યારેય ઋણ હોય નહીં. તો હંમેશા જમણી બાજુ ધન જ હોવું જોઈએ. તો બંને બાજુ માઇનસ વડે ગુણી દો. માઇનસ 2x પ્લસ 3y માઇનસ 6z બરાબર 14. ચલો, હવે p ધન થઈ ગયો. પછી અહીંયા મેં શું કીધું? કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા એકમ સદિશ છે, એકમ નોર્મલ છે. તો અહીંયા એકમ નોર્મલ થવો જોઈએ. આ ખાલી નોર્મલ છે. જુઓ, અહીંયા n બાર શું છે? ખાલી નોર્મલ છે. -2 3 -6. પણ એકમ નોર્મલ શું થાય આપણો? એકમ નોર્મલ એકમ દ્વિક કોસાઇન મેળવવા આપણે આ રીતે કરીને n બાર અપોન મોડ n બાર. તો -2/7 3/7 -6/7. ખબર પડી? અહીંયા નોર્મલ નથી રાખવાનો, એકમ નોર્મલ રાખવાનો છે. એટલે એના માન વડે ભાગી દેવાનું. બંને બાજુ 7 વડે ભાગો તો -2/7x. આમ પણ તમે અહીંયા સરખાવો ને તો ખબર પડે કે x નો સહગુણક -2 છે અને અહીંયા x નો સહગુણક cos આલ્ફા છે. cos આલ્ફા બરાબર -2 ક્યારેય ન થાય. 3/7y અને અહીંયા -6/7z બરાબર 7 વડે ભાગો તો 2. હવે સરખાવો આને. x cos આલ્ફા પ્લસ y cos બીટા પ્લસ z cos ગામા ઇક્વલ્સ ટુ p સાથે સરખાવતા p બરાબર 2 આવશે અને cos આલ્ફા cos બીટા cos ગામા -2/7 3/7 ને -6/7 આવશે. કોપી.